ધોરણ 11 કોમર્સની અંદર અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ નંબર 6 બજાર, જેની આપણે ચર્ચા કરતા હતા. આની પહેલાંના લેક્ચરની અંદર બજારનો અર્થ અને એની લાક્ષણિકતાઓ જોઈ હતી, એના ઘટકો જોયા હતા. હવે બજારનું વર્ગીકરણમાં પણ જે સ્થળ આધારિત બજાર છે એ આપણે જોયું હતું. હવે છે હરીફાઈ આધારિત બજાર. હરીફાઈ આધારિત બજાર, સામાન્ય રીતે હરીફાઈ આધારિત બજારને ખરીદનાર કે વેચનારાઓની સંખ્યા કે પ્રમાણને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. હરીફાઈ આધારિત જે બજાર હોય એમાં ખરીદનારાઓ અને વેચનારાઓની જે સંખ્યા છે એના આધારે એને વર્ગીકૃત કરવામાં આવતું હોય, જેમાં મુખ્યત્વે વેચનારનું બજાર અગત્ય ધરાવે છે. આની અંદર પણ જે વેચનારાઓનું જે બજાર છે એ અગત્યતા ધરાવે છે. તેમાં પૂર્ણ હરીફાઈ, ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પ હસ્તક ઇજારો જેવા પ્રકારો ધરાવે છે. આ જે હરીફાઈવાળું બજાર છે એની અંદર પૂર્ણ હરીફાઈ, ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પ હસ્તક ઇજારો જે છે એ એવા પણ પ્રકારો બજારના હોય છે. આગળ જતાં એ વિસ્તારપૂર્વક આપણે એનો સમજશું. હરીફાઈના આધારે બજારના પ્રકારો બે વિભાગમાં વિભાજિત કરી શકાય. હવે હરીફાઈ આધારિત જે બજાર છે એના પાછા પેટા બે પ્રકારો છે, જેની અંદર આપણે એને વિભાજિત કરી શકીએ. એક પૂર્ણ હરીફાઈવાળું બજાર, બીજું અપૂર્ણ હરીફાઈવાળું બજાર, જેની ચર્ચા આપણે હવે આગળ કરવા જઈ રહ્યા છીએ કે ભાઈ પૂર્ણ હરીફાઈ કોને કહેવાય અને અપૂર્ણ હરીફાઈ કોને કહેવાય. પૂર્ણ હરીફાઈવાળું બજાર અને અપૂર્ણ હરીફાઈવાળું બજાર. તો પૂર્ણ હરીફાઈ જે છે એમાં ટોટલી કોમ્પિટિશન, ફૂલ્લી કોમ્પિટિટિવ માર્કેટ જેને કહેવાય. અને અપૂર્ણ હરીફાઈ એની અંદર પાછા પેટા પ્રકારો છે. ઇજારો, જેને મોનોપોલી કહેવાય, ઇજારાયુક્ત હરીફાઈ, મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન, અને અલ્પ હસ્તક ઇજારો, ઓલિગોપોલિસ્ટિક કોમ્પિટિશન એને અંગ્રેજીમાં કહેવાય. તો અપૂર્ણ હરીફાઈ જ્યાં હોય ને, બરાબર, એટલે કે પૂર્ણ હરીફાઈ નથી પણ બજારના અમુક વેચનારાઓની વચ્ચે જે હરીફાઈ હોય એના પાછા પેટા ત્રણ પ્રકારો આપવામાં આવેલા છે. આગળ આપણે પાછું એને હજી સમજીએ. પહેલા વહેલા છે પૂર્ણ હરીફાઈ વાળું બજાર, કે જેના એક પણ પેટા પ્રકાર છે નહીં. પૂર્ણ હરીફાઈ વાળું બજાર એક આદર્શ બજાર છે. પૂર્ણ હરીફાઈ વાળું બજાર જે છે એ આદર્શ બજાર કહી શકાય, પરંતુ તે માત્ર એક સૈદ્ધાંતિક શક્યતા બની રહે છે. એ સૈદ્ધાંતિક દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો પૂર્ણ હરીફાઈવાળું બજાર જે છે એ જોવા મળે. વાસ્તવમાં પૂર્ણ હરીફાઈવાળું બજાર હોતું નથી. વાસ્તવમાં ખેતી ક્ષેત્રને બાદ કરતાં પૂર્ણ હરીફાઈના લક્ષણો ભાગ્યે જ જોવા મળે છે. પૂર્ણ હરીફાઈ ખેતી ક્ષેત્ર સિવાય તમને ક્યાંય જોવા મળતી નથી. પૂર્ણ હરીફાઈવાળું બજાર જે છે એ લગભગ હોય નહીં, કારણ કે પૂર્ણ હરીફાઈવાળા બજારની તમામ શરતો એક સાથે ભાગ્યે જ સંતોષાય. પૂર્ણ હરીફાઈનું જે બજાર હોય એની જે કંઈ પણ શરતો છે ને એ લગભગ ભાગ્યે જ સંતોષાતી આપણને જોવા મળે છે. અર્થશાસ્ત્રમાં પૂર્ણ હરીફાઈવાળા બજારનો અભ્યાસ ખૂબ અગત્યનો ગણવામાં આવે છે. અર્થશાસ્ત્રની અંદર પૂર્ણ હરીફાઈવાળા જે બજાર હોય ને એનો અભ્યાસ છે એ ખૂબ જ અગત્યનો ગણવામાં આવે છે, કારણ કે આ અભ્યાસને આધારે બજારની મોટા ભાગની લાક્ષણિકતા કે શરતોથી પેઢીની વર્તણૂકને સમજી શકાય છે. કારણ કે આ જે અભ્યાસ છે એના આધારે આપણે બજારની મોટા ભાગની જે લાક્ષણિકતાઓ છે અથવા તો એની જે શરતો છે એની વર્તણૂકને આપણે સમજી શકીએ છીએ. એ ઉપરાંત ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પ હસ્તક ઇજારાવાળા બજારોને સમજવા માટે પણ ખૂબ ઉપયોગી થાય છે. જે બીજું અપૂર્ણ હરીફાઈવાળું બજાર જે છે એના જે પેટા પ્રકારો છે કે ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પ હસ્તક ઇજારો જે છે એને સમજવા માટે પૂર્ણ હરીફાઈવાળું બજાર જે છે એને પહેલાં સમજવું પડે. જોઈએ આગળ એની વ્યાખ્યા. શ્રીમતી જ્હોન રોબિન્સના મતે
પૂર્ણ હરીફાઈ ત્યાં અસ્તિત્વ ધરાવે છે કે જ્યાં ઉત્પાદકની ઉત્પાદિત વસ્તુની માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય। મૂલ્યના આધારે, કિંમતના આધારે જ ચીજ વસ્તુ જે છે એની ખરીદી થતી હોય કે એની માંગ થતી હોય, એવા પ્રકારનું જે બજાર હોય ને ત્યાં જ પૂર્ણ હરીફાઈ છે એ અસ્તિત્વ ધરાવે છે, એવું પ્રોફેસર શ્રીમતી જોન રોબિન્સન જે છે એની વ્યાખ્યામાં જણાવે છે। પ્રોફેસર લિફ્ટવિચના મતે પૂર્ણ હરીફાઈ એવી બજાર વ્યવસ્થા છે કે જેમાં બજાર કિંમતને અસર પહોંચાડી શકે એટલી મોટી પેઢી સમગ્ર બજારમાં ન હોવા સાથે ઘણી પેઢીઓ સમાન ગુણી વસ્તુઓનું વેચાણ કરે છે। પૂર્ણ હરીફાઈ એ એક પ્રકારની બજાર વ્યવસ્થા છે કે જેની અંદર બજાર કિંમતને અસર પહોંચાડી શકે એવી કોઈ એક મોટી પેઢી નહીં, પણ ઘણી બધી પેઢીઓ છે સમાન ગુણી એટલે કે એક સરખા પ્રકારની ચીજ વસ્તુઓની વેચાણ કરતી જોવા મળે છે, અને આવા પ્રકારનું જે બજાર હોય એ પૂર્ણ હરીફાઈવાળું બજાર કહેવાય છે। પૂર્ણ હરીફાઈના લક્ષણો, બજારની અંદર પૂર્ણ હરીફાઈ છે એવું આપણે શેના આધારે કહી શકીએ? તો એની લાક્ષણિકતાઓ તમને અહીંયા આપવામાં આવેલી છે। એમાં પહેલું છે અસંખ્ય વેચનારા અને અસંખ્ય ખરીદનારા, લાર્જ નંબર ઓફ સેલર્સ એન્ડ લાર્જ નંબર ઓફ બાયર્સ। પૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર હોય ઘણી જ મોટી સંખ્યામાં ખરીદનારાઓ હોય અને ઘણી જ મોટી સંખ્યામાં વેચનારાઓ પણ હોય, એવું બજાર જે છે એ પૂર્ણ હરીફાઈવાળું બજાર હોય। આ એની પહેલી લાક્ષણિકતા છે। જોઈએ, પૂર્ણ હરીફાઈવાળા બજારની પ્રાથમિક શરત એટલે અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારા, એટલે કે આ બજારની અંદર ખરીદનારા અને વેચનારા અગણિત હોય છે। અસંખ્ય વેચનારાઓ અને ખરીદનારાઓ પૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર હોય છે। આ બજારમાં અસંખ્ય વેચનારાઓ પૈકીનો કોઈ એક વેચનાર બજારના પુરવઠાનો ખૂબ નાનો અંશ વેચે છે। આવું જે પૂર્ણ હરીફાઈવાળું બજાર હોય, અસંખ્ય વેચનારાઓ જ્યાં હોય એમાંથી કોઈ એક વેચનારો છે ને એ બજારના કુલ પુરવઠાનો નાનો એવો અંશ જે છે એ વેચતો હોય, કારણ કે વેચનારાઓની સંખ્યા ઘણી જ મોટી હોય એટલા માટે, જેથી તે આખા બજારના પુરવઠા પર કાબૂ ધરાવી શકતો નથી અને તેથી તે વસ્તુની બજાર કિંમત ઉપર પણ અસર પહોંચાડી શકતો નથી। એક પુરવઠાનો નાનો એવો અંશ એક નાનો એવો વેપારી વેચતો હોય એટલે બજારના પુરવઠા ઉપર બહુ કાંઈ એની અસર હોય નહીં અને કિંમત ઉપર પણ એ અસર ઉપજાવી શકતો નથી। દાખલા તરીકે, ઘઉંના એક ખેતરમાં ઘઉંનું ઉત્પાદન વધે કે ઘટે તેમ છતાં ઘઉંના કુલ જથ્થા ઉપર અસર પડતી નથી। જેમ તહેવારોમાં ઉપયોગમાં લેવાતી નાના નાના બલ્બની હારમાળાઓ પૈકીનો એક ગોળો પ્રજ્વલિત ન થાય તો તે પ્રકાશના કુલ પ્રમાણ ઉપર અસર પાડી શકતો નથી, તેમ વેચનાર જે છે એ આ બજારનો ખૂબ નાનકડો ભાગ હોય તે વસ્તુની કિંમત ઉપર પોતાનો પ્રભાવ પાડી શકતો નથી। ઉદાહરણ આપ્યું છે કે ભાઈ ખેતરની અંદર ઘઉં વાવેલા હોય, એમાં એકાદ ખેતરની અંદર ઘઉંનું ઉત્પાદન ઓછું થાય કે વધારે થાય તો એની કુલ પુરવઠા ઉપર કોઈ અસર થતી નથી। તહેવારોમાં આપણે સિરીઝ જેને કહીએ, બરાબર, બલ્બની હારમાળા ગુજરાતીમાં લખ્યું છે, સિરીઝ જે છે એની અંદર એકાદો બલ્બ ઉડી જાય તો કુલ પ્રકાશ જે પડે છે એમાં બહુ કાંઈ લાંબો ફેરફાર થતો નથી। એટલે બજારની અંદર, પૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર કોઈ એક વેચનારો જે છે એ બજારના કુલ પુરવઠા ઉપર કે બજારની કિંમત ઉપર અસર ઉપજાવી શકતો નથી। કેમ તો કે બજારનો ખૂબ નાનકડો ભાગ જે છે એ ટૂંકમાં સંતોષતો હોય અથવા તો એ ખૂબ બજારનો નાનો ભાગ જે છે એ પુરવઠા તરીકે પૂરો પાડતો હોય એટલા માટે। જ્યારે ખરીદનારાઓ પણ અસંખ્ય હોવાથી વેચનારની જેમ ખરીદનારાઓ પણ વસ્તુની બજાર કિંમત પર માંગના ફેરફાર દ્વારા અસર પાડી શકતા નથી। ખરીદનારાઓ પણ ઘણા બધા હોય, અસંખ્ય હોય, એકાદ ખરીદનારો ચીજ વસ્તુની ખરીદી ન કરે તો બજાર ઉપર એની કોઈ અસર થતી નથી અને ખરીદનારાઓ પણ ચીજ વસ્તુની કિંમત ઉપર કોઈ ખાસ પ્રભાવ પાડી શકતા નથી, ચીજ વસ્તુની માંગ ઉપર પણ ખાસ પ્રભાવ પાડી શકતા નથી। માટે આ બજારમાં વસ્તુની કિંમત સ્વતંત્રપણે બજારના પરિબળો એટલે કે માંગ અને પુરવઠા દ્વારા નક્કી થાય છે। એટલે આવા બજારની અંદર, પૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર ચીજ વસ્તુની કિંમત જે છે એ સંપૂર્ણ સ્વતંત્રતાથી બજારની અંદર જે માંગ છે અને બજારની અંદર જે પુરવઠો છે એના આધારે ચીજ વસ્તુની કિંમત નક્કી થાય છે।
સમાન ગુણી વસ્તુઓ બીજું લક્ષણ છે પૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર શું હોય? સમાન ગુણી વસ્તુઓ, એક સરખા પ્રકારની. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં બીજી અગત્યની બાબત સમાન ગુણી વસ્તુઓનું અસ્તિત્વ છે. સમાન ગુણી વસ્તુઓ એટલે વસ્તુઓનો રૂપ, રંગ, કદ, આકાર, ગંધ, સ્વાદ, વજન, ગુણવત્તા આ બધું એક સરખું હોય. આ બધી બાબતો જે છે એ શું હોય? એક જ સરખી હોય અને વસ્તુઓ બધી જ રીતે એક સરખી હોવાથી તેને એકરૂપ, સમરૂપ કે સરખી ચીજ વસ્તુઓ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. ચીજ વસ્તુઓ છે, દાખલા તરીકે સાબુની વાત કરીએ તો સાબુ જે છે એ લગભગ એક સરખા પ્રકારના હોય, થોડો ઘણો ફેરફાર છે એ ગંધની અંદર હોય અને કિંમતની અંદર હોય, તો એ સમાન ગુણી વસ્તુ કહેવાય, એને એકરૂપ વસ્તુ કહેવાય અથવા તો એને એક સરખી વસ્તુ પણ કહી શકાય. અને આ જ કારણરૂપ આ બજારની તમામ વસ્તુઓ એકબીજાથી સંપૂર્ણ અવેજી હોય છે. સંપૂર્ણ અવેજી એટલે કે એક વસ્તુ ન મળે તેના જેવી બીજી તમે લઈ શકો, બીજી નહીં મળે તેના જેવી ત્રીજી તમે લઈ શકશો. એવું નહીં કે કોઈ એક ચીજ વસ્તુ ઉપર તમારે આધાર રાખવો પડે. ઘણી બધી ચીજ વસ્તુઓ એક સરખા પ્રકારની બજારની અંદર ઉપલબ્ધ હોય છે, એટલે એકબીજાની સંપૂર્ણ અવેજી વસ્તુઓ પૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર હોય છે. આ બજારમાં વસ્તુઓ સમાન ગુણી હોવાથી વિવિધ ઉત્પાદકો કે વેચનારાઓ પોતાની વસ્તુની જુદી જુદી કિંમત લઈ શકતા નથી, જ્યારે ખરીદનારાઓ સમાન ગુણી વસ્તુઓ હોવાને લીધે તેમાં સામ્યતા જોતા જુદી જુદી કિંમત ચૂકવવા તૈયાર થતા નથી. સરવાળે આ બજારમાં વસ્તુની કિંમત એક સરખી જોવા મળે છે. આવું બજાર જે હોય પૂર્ણ હરીફાઈવાળું બજાર, એની અંદર વેચનારાઓ જે છે એ પોતાની ચીજ વસ્તુની અલગ અલગ કિંમત લઈ શકતા નથી. સામેની બાજુ ખરીદનારાઓ જે છે એ શું કરે? કિંમત ચૂકવે નહીં ને, કેમ કે સમાન ગુણી વસ્તુઓ છે. જે એક બજારની અંદર મળે છે એ બીજા બજારની અંદર મળે છે. જે એક વેપારી વેચે છે એવી જ બીજી વસ્તુ બીજો વેપારી વેચે છે, એટલે વધારે કિંમત એ ચૂકવવા તૈયાર પણ થતા નથી. એટલે આવા બજારની અંદર તમે જોવા જાઓ તો લગભગ તમામ એક ગુણી સમાન ગુણી ચીજ વસ્તુઓની કિંમત તમને એક સરખી જોવા મળે છે. પછી પેઢીઓની મુક્ત અવરજવર. પેઢીઓની મુક્ત અવરજવર એટલે કે પૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર ગમે ત્યારે નવી પેઢી પ્રવેશ પણ મેળવી શકે છે અને ગમે ત્યારે પેઢી જે છે એ આમાંથી મુક્ત પણ થઈ શકે છે. જોઈએ, પૂર્ણ હરીફાઈવાળા બજારનું ત્રીજું મહત્વનું લક્ષણ પેઢીઓની મુક્ત અવરજવર છે. અહીં પેઢીઓની મુક્ત અવરજવરનો અર્થ એ છે કે પેઢીઓનો ઉદ્યોગમાં વિના નિયંત્રણ પ્રવેશ અને નિકાસ. જ્યારે કોઈ ઉદ્યોગ અસામાન્ય નફાની સ્થિતિમાં હોય ત્યારે આવા અસામાન્ય નફાથી આકર્ષાઈ પેઢીઓ મુક્તપણે ઉદ્યોગમાં પ્રવેશે છે. એમ જ જો કોઈ ઉદ્યોગમાં અસામાન્ય ખોટની સ્થિતિ ઊભી થાય તો પેઢીઓ અસામાન્ય ખોટના કારણે ઉદ્યોગ છોડી, ઇન્ડસ્ટ્રી જેને કહેવાય અંગ્રેજીમાં, એ છોડી પોતાનો વ્યવસાય બંધ કરીને જતા રહે છે. આમ આ બજાર હરીફાઈમાં પેઢીઓની અવરજવર ઉપર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ હોતો નથી. પૂર્ણ હરીફાઈવાળા બજારનું ત્રીજું મહત્વનું લક્ષણ એ છે કે કોઈ પણ પેઢી વધારે નફો કમાવાના આશયથી ગમે ત્યારે ઉદ્યોગની અંદર પ્રવેશ મેળવી શકે છે. અને માની લો કે ખોટ જતી હોય તો આવા સંજોગોની અંદર કોઈ પણ પ્રકારના નિયંત્રણ વગર ઉદ્યોગને છોડીને જઈ શકે છે. કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ પેઢીઓની અવર જવર ઉપર હોતો નથી. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં પેઢીઓની મુક્ત અવર જવર માત્ર ટૂંકા ગાળામાં જોવા મળે. ટૂંકા ગાળા માટે પેઢીઓની અવર જવર જે છે એ તમને જોવા મળે છે. એટલે કે પેઢીઓ ટૂંકા ગાળામાં ઉદ્યોગના નફાથી આકર્ષાઈને પ્રવેશ કરે છે અથવા તો ખોટના કારણે પેઢી ઉદ્યોગ છોડીને જાય છે. આપને એમ લાગે કે આ ઇન્ડસ્ટ્રીની અંદર, આ ઉદ્યોગની અંદર વધારે નફો છે એટલે ટૂંકા ગાળા માટે આપણે એ પેઢીની અંદર પ્રવેશ મેળવીએ, ઉદ્યોગની અંદર. અને માની લો કે એમ થાય કે આમાં ખોટ જાય છે તો આપણે ઉદ્યોગ જે છે એને આપણે છોડી દઈએ, ટૂંકમાં ધંધો એ બંધ કરી દઈએ છીએ. પરંતુ લાંબા ગાળે જ્યારે પૂર્ણ હરીફાઈવાળું બજાર સામાન્ય નફાની સ્થિતિ હાંસલ કરે છે ત્યારે પેઢીઓની ઉદ્યોગમાંની અવરજવર આપોઆપ બંધ થઈ જાય છે. પણ લાંબા ગાળે તમે જોવા જાઓ પૂર્ણ હરીફાઈવાળું બજાર જે છે એ સામાન્ય નફાની પરિસ્થિતિમાં હોય ત્યારે ઓટોમેટિકલી એની મેળે પેઢીઓની ઉદ્યોગની અંદર અવરજવર જે હોય એ શું થઈ જાય? બંધ થઈ જાય છે.
ત્યારે પેઢીઓ આવા ઉદ્યોગમાં પ્રવેશવા માટેનું આકર્ષણ રહેતું નથી અને જૂની પેઢીઓ જે છે એ ઉદ્યોગમાંનો પ્રવેશ બંધ કરે છે. તેવી જ રીતે ઉદ્યોગમાં સામાન્ય નફાની સ્થિતિએ કોઈ પણ પેઢી છે એ ખોટ ન કરતી હોય તો એ ઉદ્યોગ છોડીને જતી નથી. લાંબા ગાળે જો સામાન્ય નફાની પરિસ્થિતિ હોય, નવી પેઢી ઉદ્યોગની અંદર પ્રવેશ નહીં મેળવે અને જો પેઢીને ખોટ ન જોતી હોય, પેઢીને ખોટ જતી નહીં હોય તો એ પેઢી છે એ ઉદ્યોગને છોડીને આગળ જશે નહીં. બરાબર? તો આવી પરિસ્થિતિ જે છે એ પૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર હોય છે. પેઢીઓની મુક્ત અવરજવર જોવા મળે છે. ત્યાર પછી બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઉત્પાદકો, વેચનારાઓ અને ખરીદનારાઓને બજાર અંગેનું એટલે કે વસ્તુની વર્તમાન કિંમત, વસ્તુની ઉપલબ્ધતા વગેરે વિશેનું સંપૂર્ણ જ્ઞાન હોય છે. ખરીદનારાઓ, વેચનારાઓ અને ઉત્પાદકો જે છે એને પૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર બજારનું સંપૂર્ણ જ્ઞાન એની પાસે હોય છે. બજારની અંદર તેજી છે, મંદી છે, ચીજ વસ્તુઓ જે છે એ કેવા પ્રકારની મળે છે, ગ્રાહકોને કેવી જરૂરિયાત છે, હરીફો કોણ કોણ છે, આ બધી ખબર જે છે, આ બધી માહિતી જે છે એ હોય છે. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઉત્પાદક કે વેપારી અન્ય ઉત્પાદકો અને વેપારીઓ કઈ કિંમતે વસ્તુ વેચે છે, અવેજી કે પૂરક વસ્તુ કઈ ગુણવત્તાએ વેચે છે વગેરે જેવી બાબતોથી માહિતગાર હોય છે. પૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર ઉત્પાદકો જે છે અને વેપારીઓ છે એ કઈ કિંમતે વસ્તુઓ વેચે છે, આપણો હરીફ કેવા પ્રકારની ચીજ વસ્તુ વેચે છે, અવેજી વસ્તુ છે કે પૂરક વસ્તુ છે, કઈ કિંમતે વેચે છે, કેવા પ્રકારના ગ્રાહકોને વેચે છે, આવી બધી માહિતી જે છે એ પૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર હોય છે. આથી આવી સમાન ગુણી વસ્તુઓ ધરાવતા બજારમાં કોઈ એક ઉત્પાદક કે વેપારી વસ્તુની જુદી જુદી કિંમત લઈ કિંમત ભેદભાવ સર્જવામાં અસમર્થ હોય છે. બધાને બધી ખબર હોય એટલે આવું પૂર્ણ હરીફાઈવાળું બજાર હોય ને એની અંદર કિંમતની અસમાનતા તમને જોવા મળતી નથી. કોઈ વેપારી છે કિંમત ભેદભાવની સ્થિતિ નું નિર્માણ કરી શકે નહીં, અલગ અલગ ગ્રાહકો પાસેથી અલગ અલગ ચીજ વસ્તુઓની કિંમત લઈ શકે નહીં. તેથી આ બજારમાં વસ્તુની કિંમત એક સરખી પ્રવર્તે છે, એટલે કે એક સરખી કિંમત જે હોય એ આવા પૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર જોવા મળે. દાખલા તરીકે તમે શાકભાજી લેવા જાઓ, વેજીટેબલ માર્કેટની અંદર, શાક માર્કેટની અંદર તમને લગભગ દરેકે દરેક શાકભાજીની કિંમત છે એક સરખી જોવા મળશે. કેમ તો કે ત્યાં અસંખ્ય વેચનારાઓ બેઠા હોય એટલે કોઈ કિંમત ભેદભાવની પરિસ્થિતિનું નિર્માણ કરી શકે નહીં. તમને વધારે ભાવ કે તમે બીજી દુકાને જતા રહેશો એટલા માટે. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ખરીદનારા પણ વસ્તુની કિંમત અને ગુણવત્તા વગેરે જેવી બાબતોથી સંપૂર્ણ માહિતગાર હોય છે. ખરીદનારાઓ જે હોય એ પણ પૂર્ણ હરીફાઈવાળું બજાર હોય ને એમાં એની પાસે સંપૂર્ણ માહિતી હોય. કયો વેપારી કઈ કિંમતે ચીજ વસ્તુનું વેચાણ કરે છે એની જાણ, એની માહિતી એની પાસે હોય છે. જેના કારણે કોઈ એક ઉત્પાદક ખરીદનાર પાસેથી વધુ કિંમત લઈ શકતો નથી. ગ્રાહકોને બધી ખબર હોય, પારદર્શકતા હોય બજારની અંદર, એટલે કોઈ વેપારી કોઈ ગ્રાહક પાસેથી વધારે કિંમત પણ વસૂલ કરી શકતો નથી. આમ ખરીદનાર, વેચનાર અને ઉત્પાદક પક્ષે બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન હોવાથી બજારમાં એક સરખી કિંમત પ્રવર્તે છે. એટલે પૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર ખરીદનારા હોય કે વેચનારા હોય એની પાસે બજાર અંગેની સંપૂર્ણ માહિતી હોય એટલે બજારની અંદર એક સરખી કિંમત જે છે એ પ્રવર્તે છે. જેના કારણે આ બજારની માંગ રેખા સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ બને છે ને એના હિસાબે આવું જે પૂર્ણ હરીફાઈવાળું બજાર હોય એની માંગ જે છે એ કેવી હોય? મૂલ્ય સાપેક્ષ માંગ હોય છે. ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ હોય. પૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર ઉત્પાદનના જે સાધનો છે એ કેવા હોય? સંપૂર્ણપણે ગતિશીલ હોય. કઈ રીતે? પૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર ઉત્પાદનના 4 સાધનો, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, આ ઉત્પાદનના સાધનો છે. સંપૂર્ણ ગતિશીલ હોય છે. આ ઉત્પાદનના સાધનો ભૌગોલિક, વ્યવસાયિક અને ઉપયોગની દ્રષ્ટિએ સંપૂર્ણ ગતિશીલ હોય છે. ગતિશીલ એટલે કે તમે એક ઉદ્યોગમાંથી બીજા ઉદ્યોગની અંદર એને ફેરફાર કરી શકો, એને ટ્રાન્સફર કરી શકો, જેને મોબિલિટી કહેવાય. તો તમે તાત્કાલિક અસરથી ખોટ જતી હોય તો બંધ કરીને બીજી જગ્યાએ તમે કામે લગાડો,
નફો થતો હોય તો વધારે પ્રમાણની અંદર સાધનોનો તમે ઉપયોગ કરો। પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વસ્તુની કિંમત એક સરખી હોય છે, તેવી જ રીતે ઉત્પાદનના સાધનોની કિંમત પણ કેવી હોય? એક સરખી હોય। કારણ કે ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ હોવાથી તેઓ ઓછા વળતરથી વધુ વળતર તરફ સ્થળાંતર પામે છે અને વારંવાર થતા સ્થળાંતરને ટાળવા પેઢીઓને એક સમાન વળતર આપવાની ફરજ પડે છે। વસ્તુની કિંમત એક સરખી હોય તો એની પડતર કિંમત પણ એક સરખી હોય અને ઉત્પાદનના સાધનોની કિંમત પણ એક સરખી હોય। એટલે માની લો કે જો નફો થતો હોય તો એ સાધનો જે છે, ઉત્પાદનના સાધનો એક જ જગ્યાએ સ્થિર કરવામાં આવશે અને માની લો કે કોઈ બીજા ઉદ્યોગની અંદર નફો વધારે મળતો હોય તો એને ત્યાં શું કરવામાં આવશે? ટ્રાન્સફર કરવામાં આવશે। એટલે પૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર ઉત્પાદનના સાધનો જે છે એ સંપૂર્ણપણે ગતિશીલ હોય છે। પછી વાહન વ્યવહાર ખર્ચનો અભાવ છેલ્લી લાક્ષણિકતા છે પૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર। પૂર્ણ હરીફાઈવાળા બજારમાં અસંખ્ય વેચનાર અને અસંખ્ય ખરીદનાર હોય છે। પૂર્ણ હરીફાઈના વિશ્લેષણમાં બજારમાં વાહન વ્યવહાર ખર્ચ કુલ ખર્ચનો ખૂબ જ નાનો અંશ હોવાથી તે ગણતરીમાં લેવામાં આવતો નથી। પૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર વેચનારાઓ અને ખરીદનારાઓની સંખ્યા અમર્યાદિત હોય છે। તેથી કરી પૂર્ણ હરીફાઈનું જે વિશ્લેષણ કરવામાં આવે એમાં બજારની અંદર જે વાહન વ્યવહારનો ખર્ચ છે ને એ બહુ નાનો અંશ ધરાવતો હોય। વાહન વ્યવહાર ખર્ચ છે એ કુલ ખર્ચનો બહુ નાનો એવો ભાગ ધરાવતો હોવાથી એને ગણતરીમાં લેવામાં આવતો નથી। તેથી વાહન વ્યવહાર ખર્ચ શૂન્ય છે એમ સ્વીકારી લેતા વાહન વ્યવહાર ખર્ચની ગેરહાજરી આ બજારનું એક મહત્વનું લક્ષણ બને છે। એટલે વાહન વ્યવહાર ખર્ચને આમાં શૂન્ય ગણવામાં આવે છે। એટલે પૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર વાહન વ્યવહાર ખર્ચ જે છે એની બાદબાકી જે છે, એની ગેરહાજરી જે છે એ આ બજારનું એક મહત્વનું લક્ષણ છે। તો અહીંયા સુધી આપણે રાખીએ, આપણે પૂર્ણ હરીફાઈ જોઈ। હવે આગળના લેક્ચરની અંદર ઇજારો અને ઇજારાયુક્ત હરીફાઈ છે એની આપણે ચર્ચા કરશું।